જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે નવા વ્લોગ વિડીયોમાં તમારું. બધાય હોમ ટૂર દઈએ. આજે આપણે ખેતરની ટૂર દેવાની છે. તમને પહેલેથી લઈને છેલ્લે સુધી આખી ટૂર દઈ દઉં. કઈ રીતનું આપણું ખેતર છે, શું છે બધું એમાં. તો આગળ કન્ટિન્યુ રહી ગયો વિડીયોમાં. મિત્રો આપણો અહીંયા ગેટ અહીંયાથી આપણો ચાલુ થઈ જાય ખેતરનો. અહીંયાથી જો આ આપણું આખું ખેતર. ઠેઠ જો સામે થાંભલા દેખાય ને અહીંયા સુધીનું છે આપણું. આ થાંભલા, આ ઝાટકાને વાયર બાંધ્યા આમાં. ઠેઠ આગળ અમે ખૂણે એને ઝાટકો મૂક્યો છે, તમને દેખાડી દઈ. અહીંયા જો આપણે ચણા વાવી દીધા છે એના બાકી એ આવડા આવડા થયા છે. હજી અમુકમાં પોપટા આવી ગયા, હજી અમુકમાં નથી આવ્યા. જો ઓલા સામે ઓલા દેખાય ને આમ થોડાક ઊંચા ઊંચા છે, એમાં પોપટા આવી ગયા છે. તમને અહીંયા નજીક જઈને દેખાડી દઈ. તમને જો હવે ઝાટકા આગળ લઈ જાઉં, અહીંયા દેખાડી દઉં તમને. તો મિત્રો જો અહીંયા આપણો ઝાટકો રાખેલો હોય, નીચે ઓલી પેટી હોય ઝાટકાની, ઉપર સોલાર રાખી. નજીક થઈને દેખાડું, ઉભા રહીએ તમે. જો આ રહી, આ એ આપણી સોલાર. અહીંયા નીચે પેટી રાખી દીધી છે. અહીંયા અર્થિંગનો ઓલો આ દેખાય ને ખાધો, અહીંયા આપણે રાખી દીધું અર્થિંગ. આમાં પાણી નાખ્યું હતું, જો સુકાઈ ગયું. અહીંયા વાળા જોઈન્ટ કરી દીધા, એટલે ચાલુ કરીને ઝાટકો આગે. એટલે રોજરાની ભૂંડરાની કાંઈ હોય ને તો ભાગે આગા, સેફટી રહીએ થોડીક આ ચણાની. જાડિયામાં પોપટા આવી ગયા હે ને. હજી આ કાચા હે પણ થોડા હજી આ પાકે, હજી વાર લાગે. હજી 15 થી 20 25 દિવસ થાય છે. તો આ હતું આપણું ખેતર. આ સામે જો ઓલા દેખાય, આ જંગલ જેવું છે. સામે આ પવન ચક્કી છે, રોજ અહીંયાથી આવે. આ તો આપણું ખેતરનું ટૂર. બધા હોમ ટૂર દઈએ, આપણે ખેતરનું ટૂર દઈ દઈએ. તો કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો. હવે શેરનું ટૂર જોઈએ જરા એ પણ કોમેન્ટ કરી દેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી આવા જ વિડીયોમાં મળી.